જસદણના શિવરાજપુર ગામનો યુવાન લોકરક્ષક તરીકેનો નકલી ઓર્ડર લઈ રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ પહોંચતા પોલીસ પણ ચોંકી હતી. પોલીસે યુવકની અટકાયત કરી પૂછપરછ કરતા જણાવ્યું હતું કે પોતે શારીરિક કસોટીમાં ફેલ થયો હતો. આથી તેના માસાએ સેટિંગ કરાવવાનું કહી 4 લાખ પડાવ્યા હતા. બાદમાં માસાએ બોગસ કોલ લેટર આપતા પોલીસ કમિશનર કચેરીમાં હાજર થયો હતો. જોકે પોલીસે નકલી નિમણૂક પત્ર સાથે અટકાયત કરી હતી. પોલીસ તપાસમાં આરોપીએ આવા 28 બોગસ કોલ લેટર બનાવ્યાનું ખુલ્યું છે. આ બાબતે 4 થી 5 લાખ રૂપિયા અને તેની અંદર જે વચેટિયા લોકો જે આપણે જેને ડિટેન કર્યા છે તે લોકોને 50,000 રૂપિયા મળતા હોય અને બાકીના મુખ્ય આરોપી સુધી જતા હોય એ પ્રમાણેની હકીકત દેખી.